આજે અહીંયા ઘડી એવોકાડો ટોસ્ટ બનાવવાના છે. એના માટેની તૈયારી કરી રહ્યા છે ભાભી, કારણ કે અત્યાર સુધી તો બન્યું નતું, કારણ કે કંપની માટે કોઈ હોય નહીં ખાવા માટે. એટલું મારે જાતે બનાવવાનું એટલે કંટાળો આવે એકલા માટે. એટલે હવે આજે હું આવી છું એટલે ભાભી કે બનાવીએ આપણે. યસ. અને જો આવી રીતે એને શેલને આમ બહાર કાઢવાનું, આમ ટ્વિસ્ટ કરી આ હોય ને આમ ભરાવાનું ચપ્પુ અને આમ કરીને આમ કરો ને એટલે નીકળી જાય શેલ એનો અંદરનો ઠળિયો. દેશી ભાષામાં થળિયો. પછી છે ને બધું કાઢવાનો માવો અંદરથી માલ કરી લેવાનું. બધો માલ કાઢવો પડે અને પછી માલ. જો આટલું મોંઘું લાયા તો બી કેવું થયું, કેવું નીકળ્યું. કેવું નીકળ્યું? સારું તો સ્લાઇડ એમ સારું છે, પણ ઉપરથી જો મોંઘું આવે છે અને પછી આવું સ્લાઇડ બી બગડેલું નહીં. કેટલાનું આવે? એ તો ભાવ તો નથી ખબર, પણ મોંઘું આવે છે. મોંઘું આવે છે બસ. અરે આપણે તો બહુ જ બધું લીધું હતું ફ્રૂટ્સ એટલે. હા, અમે સિટીમાં ગયા હતા ત્યારે લાયા હતા. યસ, પણ ત્યારે છે ને કાચા જ લઈને. અને શું કરો છો હવે? સ્મેશ કરવાનું, મેશ કરી દેવાનું આવી રીતે. અને થોડું ચમકી રહે, આનાથી કરીએ ને ફોર્કથી કરવાનું. ફોર્ક છે ભાઈ. પછી શું કરવાનું? પછી એમાં જો ઓનિયન્સ નાખવાની, પછી એમાં ટમેટોસ નાખવાના અને લીંબુ નાખી દેવાનું. એટલે શું કે કાળું ના પડી જાય. તો આ છે ને તરત ઓક્સિડાઇઝ થઈ જાય. તમારો મેકઅપ જેમ ઓક્સિડાઇઝ થાય ને એવોકાડો ઓક્સિડાઇઝ થઈ જાય. મેકઅપ ઓક્સિડાઇઝ થઈ જાય ગાઈસ, એવી રીતના એવોકાડો પણ ઓક્સિડાઇઝ થઈ જાય. એવું આ શેફ દત્તી પટેલનું કહેવું છે. થાય પણ સાચું જો હું તને બતાવીશ. જો આ પડ્યું છે ને એમાં ઓક્સિડાઇઝ થઈ જશે. આની અંદર ઓક્સિડાઇઝ થઈ જશે. એનો કલર તો જો કેવો કાળો મેશ છે. એ છે ને એ રાઈટ થઈ ગયું, એની નિશાની છે. શું થઈ ગયું? મતલબ પાકું થઈ ગયું છે, પાકી ગયું છે. જો આપણે લાયા હતા ને ત્યારે ગ્રીન હતા. અચ્છા. એટલે હવે રાઈટ થઈ ગયા છે. કઈ રીતે કાપવાનું? જો આવી રીતે છે ને કાપવું બી ટેકનિક છે ગાઈસ. પછી આમ કરી અને આમ કરવાનું. હા, જો એટલે અંદરથી આવો દડો નીકળે. હા, જો કેટલો મોટો તો શેલ નીકળે છે. આ ચીટિંગ કહેવાય. એ આ તો નીકળી જ ગયો, આખો પાકો જ છે. એટલે બાકી છે ને એક કડક હોય ને ચોંટેલો હોય તો ચોંટેલો હોય. એટલે હવે છે ને આવી રીતે એને સ્કૂપ કરી દેવાનું. બેનના શબ્દ આજે મસ્ત ખાવા મળશે એવોકાડો ટોસ્ટ. તું હતી ત્યારે બનાવ્યું તું, પછી બન્યું જ નથી. પછી બન્યું જ નથી. આ મમ્મીને જ ના ભાવે આવું થોડું. મમ્મી તો નહીં ભાવતું. મમ્મીને એવું આમ થોડું ચીઝ બટર વાળી ફ્લેવર આવે છે. હા, એવોકાડોની ફ્લેવર છે ને થોડી આમ ઓઇલી હોય, ક્રીમી હોય. હા, મમ્મીને એવી ફ્લેવર નથી પસંદ. એ મમ્મીનો ફોન વાગે છે. આનું ઉઠી ગયો. લે મમ્મી, ફોન આવતો તો તારે કોઈકનો. માં દીકુ ઉઠ્યું. ગુડ મોર્નિંગ બબલુ. અજય ને હમણાં તો પીયુ જોડે બહુ રમ્યો. પીયુ આવી ત્યારે શું બોલે છે? પપ્પા કેવું બોલે છે? પપ્પા કેવું બોલે? હા, એની ભાષામાં બોલે છે. મને શીખવાડે છે બોલતા, એટલે મને હજુ એને એ બોલે એવું પાક્કું નથી આવડતું. એવું થાય છે. હું આ થોડું સ્મેશ કરી રહી છું અને અમારા ભાભી મસ્ત જો કેટલું નાનું કટિંગ કરે છે. આવું કટિંગ કરતા તો મને આવડતું જ નથી. હું કટિંગ કરું ને આડું ખબર નહીં કેવું કટિંગ થાય મારાથી, પણ જેવું થાય એવું આદિત્ય અને મારા સાસુ બિચારા એપ્રિશિએટ કરીને ચલાવી લે છે. મારા બનાવવાનો વારો આવતો જ નથી ઓનેસ્ટલી. સાસુ બિચારા મસ્ત બનાવીને બધું. એમને એવું થતું હશે કે આ કામ વધારે ને એના કરતા હું પહેલા બનાવી દઉં. આવતું છે ટેસ્ટિંગ કરતા સારું આવડે અમારા આયુષીની. પણ હું જેટલું બનાવું એટલું બહુ સરસ બનાવું. એવું કઈ નથી. ટેસ્ટ બી સરસ કરે આયુષી. જોઈ લો તમે બધા જુઓ ને, એટલા જ બનાવવામાં આવી રહ્યું છે. ભાઈ આયુષીને મેકઅપ કરતાં સારામાં સારું આવડે છે, એટલે રસોઈમાં કમાન્ડ એટલો બધો ના હોય, પણ હા એને જ્યારે ચાન્સ મળે ત્યારે એનો પૂરેપૂરો અનુભવ આમાં નાખી દે છે. પછી ભલે ગમે ત્યારે ટેસ્ટિંગ કરતા બહુ સારું આવડે. ટેસ્ટિંગ કરતા આવડે છે. ટેસ્ટિંગ કરતા, ખાતા,
મેકઅપ કરતા એટલે તમે જે નજારો જુઓ છો એ નજારો બહુ રેરેસ્ટ હોય છે. બહુ રેરેસ્ટ હોય છે પણ ભાઈ અમને તો મજા આવે છે જો કે આવું બધું જો મસ્તી કરવાની એન્જોય કરવાનું અને મજાનું ખાવાનું. હવે આની અંદર નાખવાનું છે ઓનિયન અને ટોમેટોસ. જો કોણ આવ્યું ઓનિયન અને ટોમેટો નાખવું પડે એમ? જો કોણ આવ્યું કોણ રસોઈ આવ્યું જો કરવા? જો જો કોણ આવ્યું જોઈ લો ભાઈ ગાઈસ આ વ્યાણ આવી ગયો છે મેઇન ગેસ્ટ આવી ગયા ગેસ્ટ નહીં મેઇન માણસ હવે એક જ બળી ઉઠી ગયો. મેઇન બોસ છે. શું આવ્યું? બધાને જય શ્રી કૃષ્ણ કહો. જય શ્રી વ્યાનને કેવું છે ખબર છે બધા તમને ભાઈ ઊંઘતા પહેલા પી કરવાની ઉઠીને પી કરવાની ખાતા પહેલા પી કરવાની ખાધા પછી પી કરવાની સ્ટેશનમાં નીકળને બાનું તો સુકાવા જ નહીં દેવાનું. હા બાને તો બિચારાને આ જ બને છે હા બાનું પલાળ જ એ કરવાનું. નહીં એવું પૂછે શું જમવાનું બનાવ્યું છે ભાઈ શું જમવાનું બનાવ્યું છે એવું વ્યાન પૂછે છે અને avocado toast છે. Avocado toast છે. પછી પેલા 2 બાઉલ પણ ડાયટમાંથી આયા છે. હવે એમાં શું સર્વ હા ડાયટમાંથી બાઉલ આવે છે અરે આ શું છે બતાવો. હવે આપણે આમાં નાખીશું શું છે બકા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો લાગે છે. ઓરેગાનો ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો બધું નાખશે આ લોકો આમાં મસ્ત લાગે યાર. મસ્ત લાગે હવે આ ડિટેલ રેસીપી તો આપણે જો બનાવીશું આ ઉપરથી રેસીપી છે ના ના ડિટેલ છે ભાઈ ડિટેલ જ છે પહેલેથી બતાવી છે સોરી મને ખબર નથી હું બહાર હતો વ્યાનને લઈને ઊભો હતો હા ડિટેલ છે હા ડિટેલ છે આ નાખ્યો નો લીંબુ. એ હવે નાખો હવે લીંબુ પણ નાખવાનું પેલું ઓક્સિડાઇઝ ના થઈ જાય એટલા માટે. મેકઅપ ઓક્સિડાઇઝ થાય ને એમ એ બી ઓક્સિડાઇઝ થઈ તમે જાય જોઈ શકો છો કેટલું ટેમ્પટિંગ છે ગાઈસ વાહ વાહ બધા અઘરા શબ્દો હું રુચિ જોડથી શીખ્યો છું ટેમ્પટિંગ ને આ ને પેલું શું બધું બોલવાનું આપણે દેશી ગુજરાતી છે એકદમ આપણને બહુ આવું બધું આવડતું નથી મેશ કરવાનું ને એવું બધું હા એટલે બોલવામાં જો મારી ભૂલચૂક હોય ને તો નાના ભાઈ મોટા ભાઈ સમજીને જય શ્રી કૃષ્ણ કહી દેવાનું કહી દેવાનું અને કમેન્ટમાં એમ નહીં લખવાનું કે આવું કેમ બોલ્યા ના ના કમેન્ટમાં જરૂર લખવાનું આવું કેમ બોલ્યા એટલે મને સુધારવાની ખબર પડે અને તમારો બધાનો પ્રેમ મને દેખાય છે કમેન્ટમાં સો પ્રેમમાં તો યાર આખો દરિયો નાનો પડે છે એટલે આવા જ દેવાની કમેન્ટો જો કેટલું મસ્ત તમને લીંબુ આવું ભારે ભરકમ બોલતા આવડે છે ને એવું મને નથી બોલતા આવડતું અરે તને બકા બનાવતા આવડે છે મને ખાતા આવડે લાગે છે ગાભા નીકળી જાય આવું બધું બોલતા અમને ના આવડે બધાને એવું લાગે છે કે આયુષી બેનને બોલતા બહુ આવડે છે. ના ના આવડે મને એવું લાગે છે કે મને બોલતા નથી આવડતું. ના ના આવડે જ છે તમે આવડે જ લોકોને છે ફેમિલી જીન્સમાં છે તમે લોકો બોલી તો લો જ બોલી જ લેવું પડે ભાઈ જો આઠા વાહ યમ્મી ચાખું હવે થોડું. હા ચાખી જોતો ચાખતો ચાખતા ચાખવાનું કીધું ને, ખાવાનું નહીં કીધું ચાખતા મેં કીધું ને આયુષીને બહુ હવે સરસ. ચમચી હોય ક્યાં હોય છે ઘરની એ બહુ ભૂલી ગઈ. ભાઈ ચમચી બાર ટેબલ ઉપર હોય છે લગન થઈ ગયા છે ભાઈ એટલે હવે ચમચી હવે જો બરાબર છે Salt સોલ્ટ નાખીએ. સેજ સોલ્ટ નાખી દો ભાઈ બાકી complete છે. ભાઈ સોલ્ટ સેજ નાખવાનું કીધું સોલ્ટ નાખવાનું નહીં કીધું સહેજ બિલકુલ થોડું ઓરિગેનો નાખો સેજ સેજ એટલે થોડુંક અચ્છા ફ્લેવર આવશે સરસ. તો વ્યાનને લઈને જાય ચાલવા. મમ્મી તું રે બકા અમારે હું નહીં આવો પછી. હું પછી નહીં આવું તને કહી દઉં છું હું જે આવી છું તારે મને કરવું જોઈએ. પણ મમ્મી એટલું ઇમ્પોર્ટન્ટ શું છે બકા ભલે એમને ન જાણ હું ક્યાં ગયો છું હું આવી છું કોઈ નહીં જવાનું અને જવું હોય તો પછી હું જતી રહું તો મને કહેવાનું નહીં કે તું રહેવાય. હા દાદાગીરી જ છે ભાઈ બોલ શું કેવું હું તારે ઓફિસથી સાંજે આવું ત્યારે પછી 9 વાગે બધાને બહાર જવું હોય. પણ એવું તો શું છે તને મમ્મી મને ખબર નહીં પડતી બ્લોગ બનાવવાનો છે અરે 6 મહિના ના જવાનું થાય એમાં શું થઈ ગયું આ બાબા એક તો આ બ્રેડ લાયા છે ને તું જોતી નથી ને નથી જવાનું. કહી દે ને. કહી દે મને પીવાય છે નથી જવાનું ચાલ. પીવાય છે ના જશો કોઈ હા ભાઈ નથી જવાનું કોઈએ નથી જવાનું. હવે આ શું લોડી ચાલુ કરવાની હા કઈ રીતે કરવાની જો આવી રીતે લાઇટર આવી રીતે પકડવાનું અને આવી રીતે કરવાનું આમ કરો ને એટલે ચાલુ થાય અને પછી આમ કરીને આમ લોડી મૂકવાની કેવી રીતે આવી રીતે મૂકવાની? હા ભાઈ, એક વાત કહી દઉં તમને હું. આયુષી, હા. દરેક વસ્તુમાં મસ્તી મજાક હોવી જોઈએ એટલે મારો નેચર એવો છે બહુ આપણે સ્ટડીયસ હોઈએ ને બહુ તો બી થોડીક વારે કલાક 2 કલાક થોડુંક મજાક મસ્તી જોઈએ એટલે આવી રીતે આ બધામાં મજાક મસ્તી કરવાની મારી ટેવ છે એટલે તમે પાછું એવું ના વિચારતા કે આ કેવું શીખવાડે છે લાઇટર અમને એટલું નહીં આવડતું હોય તમને આનાથી સારી રીતે ને સારું આવડે છે અને આવડતું જ હશે બટ મસ્તી કરવાનો મારો નેચર છે અમે તો કોક જ દિવસ રસોડામાં આવીએ છીએ. તમે બધા રોજ રોજનું હશે yes. યસ સો પ્લીઝ એવું બધું જો યાર ઊંધું વિચારવાનું
પણ થોડુંક જ, વધારે નહીં. લોડી ગરમ થઈ ગઈ ને કેવી રીતે ચેક કરવાનું? ચેક કેવી રીતે આમ કરવાનું? હાથ રાખવાનો એટલે ખબર પડે થોડી ગરમ થઈ છે કે નહીં. લોડી ગરમ થઈ ગઈ રુચિ, તું કંઈક ટેકનિક શીખવાડ, કેવી રીતે ખબર પડે? આવી જ રીતે હોય. આવી જ રીતે. હા, આમ કરો ને આહ, વાહ વાહ, જુઓ કેટલી મોટી ઇન્ફોર્મેશન મળી. અને બ્રેડ, information મારાથી મળી છે. એક જોરદાર વાત કહું ગાઈસ, આ જો પહેલી બ્રેડ, આ બ્રેડનું બે બ્રેડ પહેલી આ બ્રેડનું તમે લોકો, બ્રેડ. હા આવી બ્રેડ જે આવે 90 એનું રૂપિયાની બ્રેડમાં બે બ્રેડ એનું તમે શું કરો છો? આનો ઉપયોગ કેવી રીતે કરો છો? ડોગુને અને હમણાં આગળના વ્લોગમાં લાસ્ટમાં અમે મમ્મીને પૂછીશું કે આનું અમે શું કરતા હોઈએ છીએ, પણ અમે ઈચ્છીએ છીએ કે તમે બી કમેન્ટ કરો કે આનું તમે શું કરતા હોવ છો. અને 90 સો ગાઈઝ હવે આપણે બ્રેડ ઉપર બટર લગાવ્યું છે. બટર લગાવીને શેકી લેવાની એને શેકવાની છે અંદર એટલે આ લોટી ઉપર. શું કર્યું આ તમે અત્યારે? બસ આ ટોસ્ટ કરીને જે બ્રેડ બટર હા, આ રીતે ટોસ્ટ કરી ગાઈસ, અને લગભગ બટર લગાવ્યું, થોડુંક કડક થવા દીધી, બે સાઈડ કરીએ. પછી બે સાઈડ કરી અને આવી રીતે થોડું થોડું લઈ તમારે જેટલું સ્ટફિંગ કરવું હોય એટલું કરી એટલું લેવાનું કરી લેવાનું. અને પછી ચીઝ નાખવાનું. ના ના થઈ ગયું ને? હેલ્ધી. અને હજી હેલ્ધી વર્ઝન જોઈતું હોય ને તો અમારી પાસે અમે ટોસ્ટર બી યુઝ કરીએ છીએ ક્યારેક. તો ટોસ્ટરમાં ટોસ્ટ કરી લેવાનું, ડાયરેક્ટલી બટર વગર જ આ લગાડી દેવાનું, તો બી સારું જ લાગે. પણ આ અમે અનહેલ્ધી વર્ઝન ખાઈએ છીએ આજે. અત્યારે અમારે એટલે આજે એવું થયું, ટોસ્ટર ચાલુ કરવા ગયા ને તો ટોસ્ટરે ના પાડી, એટલે અમે ના કર્યું. એને એવું થયું કે રહેવા દો ના ખાઈ લો બટર એમ. બટર આ ટોસ્ટરે કીધું કે આટલું સરસ વરસાદી વાતાવરણ છે ને મને કેમ તમે ગરમ કરો છો, માર નથી થવું. એટલે ગાઈસ આજે આવું થયું અને મજા આવી ગઈ. મજા આવી ગઈ. મને આજે ભાભીએ સવારે કીધું ને કે આજે સાંજે આપણે એવોકાડો ટોસ્ટ બનાવીશું. અરે હું એટલી એક્સાઇટેડ હતી ને કે આજે સાંજે તો મસ્ત મીલ મળવાનું છે, ખાવાની મજા આવી જશે. હું આવાકાડો ટોસ્ટને પહેલા શું કહેતો ખબર છે? એનાકોન્ડા ટોસ્ટ, એનાકોન્ડા. પણ ભાઈ આવાકાડો ફ્રૂટ હોય કે ફળ હોય કે વેજીટેબલ છે હજુ બી મને નહીં ખબર, પણ આવાકાડોનો ટેસ્ટ મને કંઈ મારા દિમાગ સુધી સમજમાં આવતો નથી. ના, મસ્ત લાગે. જીભ સુધી ટેસ્ટ રહે છે પણ એમાં મજા નથી આવતી, એટલે દિમાગ સુધી ટેસ્ટ પહોંચતો જ નથી. અને અમે બહાર બી આ ટેસ્ટ કરેલું છે પણ ખબર નહીં બહારના નથી ભાવતા એટલા. ના, કેમ કે ઘરે બહુ actually, મસ્ત હા, બને છે. ઘરે સરસ બને છે. બહાર પેલું pumpkin seeds ને બધું sunflower seeds ને બધું બહુ નાખી દે. એ નહીં ભાવતું. બહુ ભાભીને ચાલે. બહુ ખબર હોય શું નાખી દે. હા એ ના મજા આજે તો આવે. આપણે આની અંદર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, સોલ્ટ, લીંબુ અને Onion અને tomatoes. આટલું નાખ્યું છે. બહુ જ બેઝિક બને છે. બહુ અને ટેસ્ટી લાગે સરસ છે. બને. બહુ ટેસ્ટી લાગે છે. આપણે બે જ ખાવાનું છે, જઈને પણ ખાવાનું છે. Enjoy taste. ના, મારો ડાયટ બાઉલ આવ્યો છે બકા, એક ટેસ્ટ કરીશું. એટલે ખબર પડે ને અમને ખબર પડે ને ભાઈ? હા. મારે માર કાપવા પડે ભાઈ, નહીં તો તમારે ભૂલ ચૂક હોય તો ભૂલો ચાલુ ને ચાલુ જ રહે. જો ભાઈ આયુષ્ય મેકઅપ નથી હો બકા, એટલે તું એ પ્રમાણે કરજે. હવે મેકઅપ નથી પણ એને મેકઅપની જેમ જ આમ બધી જગ્યાએ બ્લેન્ડ કરવાનું હોય છે સરખું. બરાબર છે, સો ધેટ્સ વોટ આઈ એમ ડુઈંગ. જો અમે કેટલું સરસ ઇવન પ્લાન કર્યું. હા, જોઈ લો ભાઈ. એટલે મારી સ્કિલ્સ આમાં પણ થોડી ઘણી બતાવી દઈશું. ના, છે 100% સ્કિલ છે, અને એમાં બી 1 by 1 જેમ બ્રેડ એક પછી એક કરે છે એમાં બી ઇમ્પ્રૂવ થઈ રહી છે. હા, પણ હવે મારું ફાઉન્ડેશન પતી ગયું છે. એકમાં ઓછું પડ્યું ફાઉન્ડેશન. એકમાં ઓછું પડે પણ એ ઓછાવાળી મને આપી દેજો. ના ના છે અમારી enough છે. હજી પેલું ડાયટ બાઉલ બી છે એટલે બધું મિક્સમાં ખાઈશું એટલે તો ઓવર થઈ જશે. ના ના, હું એને એવું બ્લેન્ડ કરી દઈશ કે ઓછું છે એવું ખબર જ નહીં પડે. ડાઘા નહીં દેખાવા દે. એ તો ડાઘા, જો બ્રેડ નહીં, અહીંયા ડાઘા ના દેખાય, અહીંયા બ્રેડ નહીં દેખાય. હા. સો ચલો આવી જાઓ બધા. યસ આવી જાઓ. યસ. અને આ ભાઈ બી અમારા મોબાઈલમાં બ્લોગ બનાવવા લાગ્યા છે અને અહીંયા આગળ મસ્ત કટિંગ થઈ રહ્યું છે. ઈઝી ખવાય ને ફટાફટ. આપણે બંને એનું શું કરે છે? બા જોડે રમે છે. તમે જલ્દી છોકરો તરત જોઈ લો, એના દાદાના જોડે જાય તો એને રમવા મળે, બધું આ પકડવા મળે. અમારે જોડથી તો થોડું દૂર રહે, એટલે આ જો આ અને આવું બધું દાદા જ કરવાનું. મેં થાકતો નથી દીકરા તું? ના. બસ નહીં થાકતો. જો બાપુડી જો. એ લીધું કિસાનનું કેચઅપ. પપ્પા વ્યાને રમાડી દે છે. રુચિ આવી ગઈ કંઈક એનો વ્યાનો જમવાનું બનાવવા ગઈ હતી, કારણ કે આ થોડો ક્રેન્કી થતો હતો, એટલે એને મમ્મીને ખબર પડી જાય કે શું છે શું નહીં. અને મને એ લોકોએ 2 પીસ આવાકાડો આપ્યા છે,
2 જ ખાવા છે મારે અને 2 આપ્યા જ છે એવું કીધું છે કે 2 પાછા લઈ લઈશું એમ નથી એ ચાર પણ તમે ના કીધું કે 2 પાછા આપવા પડશે હા એટલે એ જ પણ તોય હવે કદાચ મન અમારું આની ઉપર આવી ગયું છે તો બસ હા, એટલે હવે આજે આયુષી આવી છે રહેવા આજથી એટલે અમે શું કર્યું છે ખબર છે 2 ડાયટ બાઉલ મંગાવવાના ચાલુ કર્યા છે એટલે હવે વ્યાન જોડે મસ્તી કરતાં કરતાં અમે બધા ટેબલ ઉપર એન્જોય કરશું અને મજા આવશે યમી ફૂડ આવી જાઓ તમે બધા આવી જાઓ એ દિવસે પણ પહેલેથી કહેજો તો મને મંગાવવાની ખબર પડે નહીં તો ખાધા વગર પાછું જવું પડશે મમ્મી તાર જમવાનું નથી કે રેડી ડિશ લઈને મને આજે નથી જો પપ્પા આટા તો બધું જમવાનું બધું છે. આ બધામાં રસ નથી અને એને ખીચડી બનાવીને ખીચડી ખાવી ખીચડી ખાવે છે એમ મમ્મી ના એવું નથી બહારનું ખાવું હશે ને મગજમાં કંઈક બીજું ચાલતું પણ મેં ચાલતી હશે મમ્મીના મગજમાં હું કહું ને હું ઓળખું એમને પણ મમ્મી તે કીધું હોય કે અલગ તો મેં તો તું કહેતો હું ગૂગલ ઉપર સર્ચ કરું કે અલગ નામની વસ્તુ ક્યાં મળે છે એમ મારે કંઈક અલગ ખાવું છે નથી એક સ્પૂન લઈ અને એક સ્પૂન ફેંકી દેવાની એવું શીખ્યો છે હા સ્કૂલમાં બધો માલ ખલાસ થાય એટલે ફેંકી દેવો પડે જો વ્યાન બા દાદાની સેવા લઈ રહ્યો ટેસ્ટ કેવો લાગ્યો બકા આજે બહુ જ અમેઝિંગ છે મસ્ત છે બાઉલનો ટેસ્ટ બી અને આ તો આવો. એક્સ્ટ્રાઓર્ડિનરી બન્યું જ છે આવા હા યાર પણ બહુ જ જાતે અમેઝિંગ બન્યું સુપર આવી જાઓ બધા પપ્પાએ બી ક્યાં ગયું ડાયટ ફૂડ ટેસ્ટ કર્યું પપ્પાએ હલાવી દીધું તોડીને કાપીને આમાં પેટમાં જતું. પેટમાં જતું રહ્યું અડધું તો લઈએ લીધું એટલો બધો વ્યાન રડ્યો કે ખુરશી ખાલી થઈ ગઈ છે અને મમ્મી લઈને બહાર ગયા પપ્પા બી જસ્ટ આવ્યા એટલે માહોલ આખો અલગ થઈ ગયો છે જમવા ઉપરથી ફોકસ હવે ફટાફટ કેવી રીતે જમી લેવું એના ઉપર આવી ગયું છે યસ સો આમ તો મોસ્ટલી આવું જ થતું હોય છે વ્યાન રડે એટલે બધાનો જીવ પપ્પા ખાધા પછી ડેઝર્ટમાં કેળું ખાધું અને આજે પપ્પાએ શું આજે પપ્પાએ આ કોબી બટાકાનું શાક દાળ જેવી કઢી અને એકદમ વર્લ્ડની ફેમસ ખીચડી અને આ હંમેશા રાત્રે હોય એને કહેવાય ભાખરી બચેલી ભાખરી સવારે બચેલી ભાખરી સવારે એને પપ્પા હું કાલથી સવારે ભાખરી નહીં ખાઉં. એ એવું છે સ્ટ્રિક્ટ ડાયટ હા, આજે જ હું તો વિડીયોમાં ખાઈશ. જોયું મેં ચા અને ભાખરી નહીં ખાવ ચા ને ભાખરી નહીં ખાવું એમ કેમ શું હોય બહુ કેલેરી હોય અરે તમ તો જ એ કેલરીમાં સવારમાં છે ને સ્પાઇક કરી જાય બરાબર ગ્લુટેન હોય ને આમાં Spike એટલે? gluten છે ને એ સ્પાઇક કરે સ્પાઇક એટલે બેટા સ્પાઇક એટલે એમ વધી જાય તમારા બોડીમાં છે ને મને હમણાં એક વિડીયો મૂકો મેટાબોલિઝમ છે ને એ ઘટી જાય ખાધી. મેં તો 8 મહિને લગ્ન પછી પહેલી વાર ખાધા હશે ભાખરીને ચા. હું તો ત્યાં ટોસ્ટ ને એવું જ ખાઉં. સ્પાઇક હું રોજ કહું છું મને તો એમ કે પેલા વાળમાં સ્પાઇક કટ આવે ને રુચિ ના સ્પાઇક કટ એ છે ને શુગર તમારી બોડીમાં આ સ્પાઇક શીખે છે કરે કે 8 મહિને ભાખરી ખાધી હમ. અઢી ભાખરી ટચકાઈ ગઈ અઢી નહોતી ખાધી દોઢ એક મેં ખાધી એક ભાખરી અને અડધી મેં બીજી લીધી તો કે તું અઢી ભાખરી બકા ઘણી બધી સ્કૂલોમાં એક આવે અડધો આવે પછી દોઢ આવે અઢી આવે એવું જરૂર નથી કે મેં દોઢ જ ખાધી હતી, અઢી નથી ખાધી. હું હમણાં 5 વર્ષ પહેલાં સુધી દોઢ ને અઢી સમજતો હતો અને અઢીને દોઢ સમજતો હતો બોલો કેવું કહેવાય અમે એટલે એમ 1,500 બે 2,500માં ખબર પડતી હતી પણ અમને કે દોઢ ને અઢી બોલવા એ રીતે કઈ હોય તકલીફ એટલે. પડતી હતી આવું ઘણા બધા મારા જેવું તમારે બી હશે ઘણી બધી વાતોમાં સેમ વાતોમાં ઘણી બધી વાતોમાં મને તો લેફ્ટ રાઈટમાં બહુ એવું પહેલા તો એ તો મને હજી બી થાય રિક્ષામાં જઈએ ને એટલે આમ ડાઉટ જ રહે લેફ્ટ હંમેશા રાઈટમાં બહુ એવું થાય હમ પણ હવે ખબર પડી ગઈ હા. કે જે હાથથી આમ લખતા હોઈએ એ રાઈટ પણ ઘણા બધા લોકો લેફ્ટ હાથથી બી લખતા હોય જે હાથથી જમતા હોઈએ અને જમણી અને જે હાથથી પણ હજી બી રિક્ષામાં બેસું ને એટલે ખબર નહીં મને કન્ફ્યુઝન જ થાય કે હું એને રાઈટ એક મિનિટ જે હાથથી જમતા હોય રાઈટ અને કમેન્ટ કરો જે લેફ્ટ હાથનો ઉપયોગ ક્યાં થતો હશે કે સમજી લેવું આપણે So, આવું બધું બી થતું હોય છે યાર ફની વસ્તુ છે શું કેવું પપ્પા મારા પપ્પા તો વાર ફની છે તો ગાઈઝ હવે હું મમ્મી પપ્પા જોડે બહાર નીકળી છું મમ્મીને શું ખાવું છે મમ્મી તારે પાણીપુરી પાણીપુરી ખાવી છે દહીંપુરી દહીંપુરી ખાવી છે એટલે અમે લોકો અહીંયા પ્રિન્સમાં જઈએ છીએ વસ્ત્રાપુર અને હું તો નાઇટ ડ્રેસમાં જ નીકળી ગઈ એકદમ જ મમ્મીએ કીધું કે ચાલ પાણીપુરી ખાવી છે મમ્મી મને એમ કે ગાડીમાં લારીમાં ક્યાંક ખાઈ લેશે મમ્મી મમ્મી કે હવે પ્રિન્સમાં જવાનું છે મેં કીધું યાર આ કપડાં તો જો મારા પણ મેં કીધું ઠીક છે હવે ચાલશે નીકળ્યા છે તો ખાઈ લે હવે તું પણ અમે બદલ્યા નથી અને કેટલા બધા ટાઈમ પછી હું મમ્મી પપ્પા અમે 3 જણા નીકળ્યા
કેટલો બધો ટાઈમ થઈ ગયો નહીં ડેડી? લગ્ન થયા પછી 7 મહિના ના હવે લગ્ન પછી ક્યારેક તો નીકળ્યા જોઈશું. આપણે 3 જણા નથી નીકળ્યા. આપણે 3 નહીં નીકળ્યા? શું વાત છે. લગ્ન થયા પછી 9 મહિના 8 મહિના થઈ ગયા પછી હું મમ્મી પપ્પા જોડે પહેલી વાર. આમ યુઝ્યુઅલી હું આગળ જ બેસું છું પણ આજે મમ્મી આગળ બેસી ગઈ એટલે મમ્મીને મેં આવીને બેસવા દેતો હવે તો બેસે ને મમ્મી. અરે બરોબર છે પણ તું કેટલે ક્યારે આવવાની હવે? હું તો આવું જ છું ને હવે. ક્યાં આવે? 7 મહિને તો 8 મહિને મેળ પડ્યો. 8-9 મહિને મેળ પડ્યો. ખાવાનું છે પાણીપુરી દહીંપુરી. ભાઈ હવે અહીંયા આવ્યા છે તો દહીંપુરી ખાઈશું. કેટલાની પાણી? એવું એમ? કેટલી ખાવી? એક તમે લોકો ખાશો? હું કશું જ નહીં કહું. ઇટ્સ ઓનલી યુ માય ફ્રેન્ડ. પહેલા એક એકનું લાવો બસ થઈ બધાના. દહીંપુરી પહેલાં પાણીપુરી ખાઈ લે. મમ્મી પાણીપુરી ખાય છે બસ હવે અને મને પાણીપુરી બિલકુલ નથી ભાવતી એવું નથી, મને બહુ જ ભાવે છે પણ હવે હું શૂટિંગ કરું છું તો મમ્મી ખાતી બી નથી. કાને પણ તો હું મારું શૂટ કરું છું. બંધ કરી દે. નાનું આવે ને રિકેશભાઈ અમે ઘરે આવી ગયા અને વ્યાન આવી તો બહાર જ ઊભો છે. વ્યાનને અહીંયા બહાર બેસી રહેવું બહુ ગમે ગાડી ઉપર. સાત પડે એટલે બાર. એ બબલું અહીંયા જુઓ, અહીંયા જુઓ વ્યાનનું વ્યૂ સામે તો જો બેટા. હા જુઓ. શું વાતો કરવી છે આટલી બધી? જો બધાને જય શ્રી કૃષ્ણ. કેટલી બૂમો પાડે છે. રાધે રાધે કરો બધાને. શું છે? શું થાય છે? બધા જોડે વાતો કરે છે. વ્યાન બધા જોડે વાતો પોતે કરે છે છે. જો ફોટો રે જય શ્રી કૃષ્ણ કીધું એટલે. ક્યાં છે? બોલો. આટો મારવા જઈએ છીએ. આયુષી મમ્મી પપ્પા જોડે જઈને આવી અને હવે ફરીવાર વ્યાનને જોડે જઉં છું. વ્યાન જોડે જોઈને ફરીવાર એને મન થઈ ગયું છે. ચાલો ચાલો જઈએ. સો ગાઈઝ રાતના 1:30 વાગી ગયો છે. વ્યાનને બહુ બધો રમાડ્યો, મસાજ કરી અને ફાઇનલી વ્યાન સૂઈ ગયો છે હવે. અને હવે હું બી સૂઈ જઈશ મારા રૂમમાં બહુ જ બધા દિવસો પછી. એટલે જોઈએ મને કેવી ઊંઘ આવે છે. અને થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વ્લોગ. સી યુ એવરીવન ઓન માય નેક્સ્ટ વ્લોગ. બાય બાય.